ભાઈ આજે તો જે ફાઇટી વાત ના પૂછો. બધા હસતા હતા અને પપ્પાએ ઇન્જેક્શન આપી દીધું. જે બીક લાગતી હતી બાપા. દિવસની શરૂઆત કરી મસ્ત એક ફંક્શનથી, પછી આવ્યું ઇન્જેક્શન. એટલે મારા માટે તો મોતનો ખેલ જ સમજો. સાંજે બધા રહીમાં અને સાથે જઈમાં. જોરદાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બતાવો ચાલો ત્યારે. હા, મારી બીકમાં તમને તો મજા જ આવશે, એ વાત પાકી. તો દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. મસ્ત સવારમાં ઉઠી ગયા છીએ અને તૈયાર થઈ ગયેલો. આજ તમે પહેલી વાર જોયો ને વિડીયોમાં, કદાચ આજનો વિડીયો ભાઈ તાકાત વાળો છે. તો પહોંચી ગયા છીએ આપણે મસ્ત જુનાગઢ. જો મસ્ત આપણો રૂમ બરોબર છે. જુનાગઢ પહોંચી ગયા છીએ. કાલે આપણે ઠેબા ખાતા જબરો રોડ જો બાપા, જબરો. વાંથી આપણે દહીં લઈને બેઠા ને જામનગરથી જુનાગઢથી ને લસ્સી ન થાય, એટલે ઇવન છાસે નહીં, લસ્સી આમ આખું એટલે ઘૂંટાઈ જાય, આમ એટલો રોડ આમ તાકાત વાળો, તમે સમજી જાઓ બરોબર છે. અને સવારમાં ઉઠી અને કામે લાગી જાય ને એવા બે જ માણસ છે અત્યારે દુનિયામાં. એક પેલો વેદ અને બીજું અમારા છોટુભાઈ. કેમ બાકી એ જો કામ કરવા માંડ્યું છે, આપણે કામ કરવા માંડ્યા છે. આપણે જવાનું છે, મેં તમને કીધું હતું એમ. આપણે ફ્રેન્ડ છે શ્યામ, એની જે ફિયોન્સે છે એના કંકુ પગલા છે, અને શ્યામની બેન છે, મોટી બેન. એને આજે તેડવા આવ્યા છે. એને બેબી આવ્યું હતું બરોબર અમુક મહિના પહેલાં. એટલે બે ફંક્શન આજ ભેગા છે. એટલે એને ઘરે જવાનું જ પહેલાં, અને પછી બપોરે લંચ કરીને છૂટા પડશું. તો હું તમને ફિટ ચેક આપી દઉં. જો છે ને બાકી તાકાતવાળું. હા, આમ જોઈએ ત્યારે. હાલો તો આજનો મસ્ત દિવસ ચાલુ કરીએ. અને હા, મેં તમને એવું ન બતાવ્યું હું જામનગરથી જુનાગઢ, એવું બતાવવા જેવું જ નહોતું, કેમ કે તમને એક વિડીયો સ્ટેબલ દેખાતો જ નહીં. આમાં બધા હૈલા જ કરે. એટલે હાલો ફટાફટ જાય આપણે ફંક્શનમાં, કેમ કે 8:30નું ફંક્શન. એણે મને 8:30 આવવાનું કીધું હતું અને ઓલરેડી અહીં 8:45 થઈ ગયા છે. 15 મિનિટ તો કન્સેશન હાલે ને યાર. 1:30 વાગે આવ્યો હતો યાર હું તો. થોડુંક કામ બરોબર છે. 2 વાગે સૂતો હતો. અત્યારે જે વિડીયો તમે જોતા હશો ને એ વિડીયો, ને અત્યારે નહીં, ગઈકાલે તમે સવારે 8 વાગે જે જોતા હતા ને એ અપલોડ કરવા માટે. તો હાલો ફટાફટ જાય, ભાગીએ. દોસ્તો, તમને જે બહુ સારા ફોટા દેખાય ને લગ્ન પછી, એના બિહાઇન્ડ ધ સીન્સ આવા હોય. જો હું બતાવું, જોજો. સામેથી જ કીધેલું એક તમારે શરમ આવવાનું હોય. ખબર જ હોય ત્યારે કેમ શરમ આવે, હસવું આવે. તો દોસ્તો, લોકેશન કંઈક આવું છે બરોબર છે. બધા મસ્ત જો અહીં ખાટલે બેઠા આવડા બે જો ફોટા પાડે. હવે એ ફોટા જે આવડો આ માણસ છે ને, એને ફોટા મૂકવાની ટેવ નથી. ઓલા બિચારા મૂક થતા હોય, અને આ ખાલી છે ને સ્ટોરી મૂકીએ ને તો લાઈક કરી દે, ટેગ કરીએ ને તોય એને મૂકવાની ટેવ નથી. ને ઓલા બિચારા આમ હોશે મૂકતા હોય. આવું છે. જો વરરાજો હે એ બધા હારે વાતું કરે છે, બધા હારે હાથ મિલાવે છે ને ઓળખાણ કાઢે છે. અને બાકી જો જમવાનું હવે ગોઠવાય છે. હવે આપણે જમીએ બરાબર, ગોઠવાઈ જાય એટલે પહેલાં તો એની રાહ છે, અને પછી ભાગશું. જો દોસ્તો, મેં તમને કીધું હતું ને જમવાનું ચાલુ થાય એટલે પૂરું. તો જો આવતા જ્યારે ઘરેથી અહીંયા આવવાનું હોય ને ત્યારે ખચોખચ બધી ગાડીઓ જતી હોય. અત્યારે જો આ વરવાજો પોતે ને હું બરાબર, એટલે ઓલો કેવો કે ડ્રાઈવર ને કંડક્ટર બે વૈધા છે બરાબર છે. બાકી બધા ખાલી થઈ ગયા એટલે અમે ઊભા છીએ. કોઈ વૈધો જ વીણતા આવશું. બાકી આવી રીતે છે. જો છેલ્લી સીટે આપણે બેઠા ને પહેલી સીટે એવડો બેઠો. પૂરું. દોસ્તો, આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને અત્યારે હું તમને કહું કે અમેરિકા જવાનો એક ડ્રોબેક છે. શું ખબર? કે તમારે વેક્સિન લેવી પડે, બ્લડ ટેસ્ટ કરાવવા પડે. મારા જેવા જેની ઇન્જેક્શનથી હવામાં આમ કહેવાય ને કે આમ બહુ 36 નો આમ ફાટતી હોય જેની, એ લોકોના માટે કેટલું અઘરું છે એમ. અને અત્યારે ડેડી છે ને એ વેક્સિન લેવા ગયા છે, જોઈ લઈને આવ્યા બરાબર. હવે તો આપણા માટે થોડુંક અઘરું છે બરાબર છે. પણ તોય તમે બધા મને શું કે વર્ચ્યુઅલી આમ ઓલા કહેવાય ને પકડીને રાખજો આમ. તમ તારે હું આમ ભાગી ન જાવ એના માટે. જો તારે આવું છે ઇન્જેક્શન બરાબર છે. એટલે હા, બને તો આજ સેકન્ડે આમ કહી દો કે નહીં લાગી જાય એમ બરાબર. જો આમ તો જો આવું છે. હાલો ત્યારે હવે આપણે આ ફિયરને આજે ભગાડ દઈએ, અને હું તમને બતાવું કે મારું રિએક્શન કેવું હોય છે, કેમ કે મને ખબર છે કેવું રિએક્શન હોવાનું. આ છે ને આ છે ને બહાર ગેમ રમતો હતો બરોબર. એ દોડીને આવતો રહ્યો કે હાલો રિએક્શન જોઈએ ભાઈનો. આ છે ને આ બધા યાર એમ હેલ્પ ન કરે એમ.
એ લોકો આમ આવી જાય. મેં એને કીધું હે કે આ ગદગદિયા થાય, મને મજા આવે, મને યાર આપે. બરોબર, એને ઇન્જેક્શન આપે તો મજા આવે, એને ગદી ગદી થાય એવું હે. બરોબર, આમાં મારી અહીંયા બીક લાગે, મારા બદલે ઈ લઈ લે થાય એમ છે ને. બાકી યારો ઈ દોડીને આવ્યો જોવા, બોલો ઈ કે આ વેદભાઈ નો કેવો હાલ થાય ને જોતો આવું એમ. મને કઈ ન થાય. આવું છે દોસ્તો. આ ટી-ડેપ નો ડોઝ છે, બરોબર છે. અને આ 1230 રૂપિયાનો ખાલી જો 0.5 ml નો ડોઝ છે બાપા. એટલે વહેલું કીધું હતું એટલે આપણે નહોતું દેવું યાર, આપણે ક્યાં દેવું તું. આ તો આપણને ખબર જ નહોતી. જો લેતા આવ્યા ઇન્જેક્શન. એ ભાઈ જો આ તો અઘરી કરીને જો બીજું ઇન્જેક્શન લેતા આવ્યા. ઓલું લેવાનું હતું એની જગ્યાએ બીજું લઈ આવ્યા. હવે વધારે મોટી સોય વાળું આ તો. હા આવું છે. હાલો હવે લઈ લે ઇન્જેક્શન. માંડ લેવા હે, બરોબર હે. આય હશે હારી. જો અહીંયા જો હે ને જો ભાઈ. જય શ્રી રામ, જય શ્રી રામ. ખોસ્યો નો કહેવાય. જો તો आइए देखते मजा आएगा। આ બેન જો હે ને એને આ જો આ ઓલો શું કહેવાય ઓલો થઈ ગયો ભાંગરો. નહીં ચાલુ વિડીયો કોઈ ફોન દે તમને એ તો જોતું. આ જો આ બેને હે ને કેમેરો જ ચાલુ ન કર્યો. હવે પકડ લે, હવે ચાલુ વિડીયો છે. જો આને ચાલુ વિડીયો કહેવાય બાળકો. હવે દેવાઈ ગયું, બરોબર. આમાં કાંઈ નહીં. હવે મારું બ્લડ ટેસ્ટ થાય ને ત્યારે હું બતાવીશ, બરોબર હે. બોલો. હા યાર ઈ નો ખબર પડી આને કે વિડીયો જ ચાલુ નહોતો. અહીંયા ઇન્જેક્શન દેવાઈ ગયું આખું. ऐसा लगा मेरा मजाक। દોસ્તો મારું રિએક્શન હતું છે ને આમ કરીને બેઠો હતો, બરોબર છે. અને આમ હતું ને પાછી ઈ પાછળથી એવું કહેતી હતી કે આમ થઈ ગયું બસ થઈ ગયું. આમ એટલું બધું કઈ થતું નહોતું, પણ આ તો તોય આમ ઈ થઈ ગયું. પછી મેં આખું છે ને આમ કરીને આમ પકડી રાખ્યું હતું. મેં દુખે નહીં એટલે ભાઈ આમાં આવું હલો થઈ ગયું ઇન્જેક્શન દેવાઈ ગયું. હવે બીજા ઇન્જેક્શનમાં પાછા મળી. અત્યારે તો આ રેકોર્ડ ન થયું કંઈ ખાસ. આવું જ હતું જેમ ઓલમોસ્ટ. ઇન્જેક્શન ખાલી નહોતું આ વિડીયોમાં એટલું. વીર મહારાણા પ્રતાપ માટે થાલીઓ પાડી દેજો એટલું બધું. સોરી એવું બધું કાંઈ નહોતું. વેદભાઈ માટે તાલી પાડી દેજો. ઇન્જેક્શન લઈ લીધું છે. બાપા જ ઇન્જેક્શન આપતા હોય ને તોય આપણને જ બીક લાગે. એના પ્રોફેશનથી અલગ લેવલ છે ખાતું ભાઈ મારું. હાલો તો ડીમાર્ટ જાય અને કંઈક વસ્તુ લેતા આવી. હતી એટલી ભીડ છે, બાકી હતી એટલી ભીડ છે. આમ તો જો બધાય નીકળી પડ્યા છે એમ. એટલે આપણે એમાંના એક જ છીએ એટલે કાંઈ કહી ન ગઈ કોઈ નહીં તે. પણ ઢગલો માણસો આવી ગયા. જો તો આમ હાવ લઈ જ લેવું હોય બધાને. દોસ્તો આ ભાઈનો આજ લાસ્ટ ડે છે. કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. એને અમારા સાસરે મોકલવાનો છે આજ રાતના અમદાવાદ, બરોબર છે. એના મમ્મીનું રિએક્શન આપણે આજ સાંજે રેકોર્ડ કરશું. પણ તમે છે ને આને કહી દેજો થોડુંક. આના ડીએમમાં આનું નામ છે ને યુગ વઘાસિયા છે, બરોબર છે. એટલે હવે એને ડીએમ કરજો અથવા તો કોમેન્ટમાં કહી દેજો કે આવું વાળ કપાઈ ન જવાનું હોય. બાકી યાર છોકરી તમારા ધ્યાનમાં હોય તો હા કહેજો અમને. એટલે ઓરિએન્ટેશન વીક હોય જો અગર સ્ટાર્ટિંગ કોલેજ થતી હોય તો એમાં યાર આવું બધું આમ ભગત થઈને થોડુંક જવાનું હોય, સ્ટડ બોય થઈને જવાનું હોય યાર. જો જી યાર અમારા ડાયો લાગે છે યાર. આમ થોડુંક હાલે યાર. કાંઈ નહીં, હાલો તો આજ આને વિદાય આપશું આપણે ફાઇનલી, બરાબર. બાકી આ બેનને તમે ઓળખો જ છો. દોસ્તો આપણી આ જે વ્લોગર હતી એણે જો નવો ફોન લઈ લીધો. બતાય તો ફોન તારો ભાઈ. એને છે ને 10 તારીખે આપણે સાડી પહેરીને જવાનું છે. કંઈક ટીચરનો સમથિંગ શેનો રોલ છે? ટીચરનો જ છે ને. હા હવે અત્યારે મને એવું પૂછતી હતી કે હું એ કે સાડી પહેરી અને એ કે પગથિયા 3 માળ કેમ ચડીશ એમ. અને મજાની વાત કે અમે જ્યાં સુધી બીજા ત્રીજામાં હતા ને ત્યાં સુધી કઈ ચડી કેદી પહેરીને જતા ને એ ખબર નહોતી એમ. અને આવડા બધાય સાડી કેમ ઉપાડીને આમ ચડવું, આમ કઈ પાટલી પકડવીને કેમ આમ ઊંચી કરી. તો દોસ્તો મેં તમને જેદી તેમ તેદી છે એમ કીધું હતું એવી રીતે આજે ક્રિકેટ અહીંયા રમાવા જઈ રહ્યું છે. કલ્પવૃક્ષ બી 600 નાખો માળ એટલે 6ઠ્ઠો માળનું સ્ટેડિયમ, બરોબર છે. આવી રીતે આખું જો સ્ટેડિયમ ગોઠવાઈ ગયું છે. બાઉન્ડ્રી અહીંયા છે અને અહીંયા બધું ફેન્સિંગ સેટ થઈ ગયું છે એટલે બોલ નીચે ના પડે, બરોબર. અને આ છે અમારું સ્ટમ્પ, બરોબર છે. પ્લેયર્સ છે એ અત્યારે આટલા હાજર છે અને બાકીના આવે છે, બરોબર. યુગભાઈ સામાન ભરે છે, ગુંજનભાઈ છે એ આવે છે અને બાકી આ અમે 3 જણા પ્લેયર, બરોબર. તો હાલો તો હવે ઘડીક ક્રિકેટ રમીએ. અને આમ આપણને શું કહેવાય હાથ દુખવાનું ચાલુ થયું છે ધીમે ધીમે, પણ તોય ક્રિકેટ માટે કાંઈ બી
જેમ તે દી આપણે પચક કરીને ક્રિકેટ રમીએ ગેમ આજે આમાં રમી શકીએ. શરદ અંકલ બેટિંગ કરે છે. અહીંયા શું કહેવાય વુમન ક્રિકેટ એ ભેગું હાલતું હોય અમારે. જો આ ગુંજનભાઈ બોલિંગ કરે ને અહીંયા બે જણા યાર જો બોલાવ્યો કેચ કરો. જો અહીંયા અમારા ઓડિયન્સ બેઠા છે અહીંયા. હાય ઓડિયન્સ. દોસ્તો ટી બ્રેક પડી ગયો છે અને પીચ ઉપર ખાટલા પથરાઈ ગયા. બરોબર હે. હવે કદાચ આ ટી બ્રેક છે ને અમારો આવતા રવિવારે પતશે ત્યાં સુધી ટી બ્રેક હાલશે. જો આ અંકલે હે ને એવું કીધું હતું આ બેન ચા બનાવવા મોકલા અને કીધું કે લવિંગ નાખતા ભૂલતા ને એમ તો હાચે લઈને આવ્યા. બોલો આ ચામાં લવિંગ નાખીને તીખી ચા પીવે જોઈ નાસ્તો કરતા તીખી ચા પીવે. હવે લવિંગ વાળી તમે એમ નહીં ખરેખર બધા છે ને કોમેન્ટ કરી દો કે લવિંગ વાળી ચા કેટલાય પીધેલી ખરેખર કેટલાય પીધેલી બરોબર અને હાચે પીધી હતી ટૂંકમાં ટેસ્ટ માટે તો કેવી લાગી આ તમે કોમેન્ટ કરી દો ખરેખર. અને બહુ એવું હોય ને તો બે ભેગું મેસેજમાં ધ્રુતિકા એવું લખતા જાજો. છૂટ છે તમ તાર જાઓ. દોસ્તો આપણે ગાડી લઈને નીકળી પડ્યા છીએ. બરોબર છે. જો પાછળ છે ને સામાન તમને કદાચ દેખાતો જો હવે દેખાતો હશે દેખાણો ને કેમ બાકી તો એવું છે કે કુંજભાઈ અલ્પાફોય અને બા છે ને એ અલ્પાફોઈનું જુનાગઢમાં એક ઘર છે એટલે ત્યાં શિફ્ટ થાય છે. બરોબર તો આપણે અત્યારે બધો સામાન ને નવું મૂકવા જઈએ છીએ એટલે હવે તમને કુંજભાઈ ડેઇલી વ્લોગ્સમાં નહીં દેખાશે પણ ટૂંકમાં આમ વીકેન્ડમાં એને ભાઈને રજા હોય ત્યારે ટૂંકમાં શનિ રવિમાં કે એમ દેખાશે. બાકી હું ત્યાં એના ઘરે જાઉં જ્યારે ત્યારે મેળ આવશે. બરોબર છે. એટલે એવી રીતનું છે એટલે ભાઈને અત્યારે મૂકવા જઈએ છીએ. બરોબર અને બાકી સામાન ને બધું ટ્રાન્સફર કરે છે અને મેં તમને પહેલાંય કીધું તો અત્યારે એ ટૂંકમાં શું કામ અમારા ઘરે કે ટૂંકમાં અમારા એટલે મીન્સ ત્યાં કલ્પવૃક્ષમાં શું કામ હતા એનું રીઝન એ હતું કે પેલા દાદા ટૂંકમાં મારા પડી ગયા હતા એટલે એમનો ઘોડો ભાંગી ગયો હતો એક પગનો એટલે એનું ઓપરેશન કર્યું એટલે એના માટે અને પ્લસ પછી બાને જીભનું કેન્સર ડિટેક્ટ થયું હતું એટલે એનું ઓપરેશન કર્યું એટલે એનું બધું હાલતું હતું એટલે એના માટે બધા ભેગા શિફ્ટ થઈ ગયા હતા લાસ્ટ સપ્ટેમ્બરથી એટલે ઓલમોસ્ટ કહેવાય ને કે વર્ષમાં 2 મહિના રહ્યા. બરોબર 10 મહિના જેવા બધા ભેગા રહ્યા અને હવે બધું સ્ટેબલ ને બધું થઈ ગયું છે એટલે હવે પાછા અમે જ્યાં જૂના ઘરે રહેતા ને ત્યાં શિફ્ટ થાય છે ફઈ ને એ લોકો એટલે એનું તો ત્યાં ઘર છે જ શિફ્ટ થાય છે એટલે એવું કંઈ મોટું નથી. બરોબર છે પણ એટલે આપણે હવે મૂકવા જઈએ છીએ. દોસ્તો સામૂહિક પ્રોગ્રામ પૌવા બટેકા એન્ડ ચવાણું એન્ડ છાસ બરોબર છે એન્ડ દહીં ઓલ્સો એટલે હાલો તો હવે ચાલુ કરી દઈએ. આ ભાઈની આજે વિદાય છે. બરોબર અને આ બેને ભેગા જાય છે તો હવે એની સમજી લ્યો ને એમ રાખો ને આમ તો એટલે હાલો મસ્ત ખાઈ લઈએ પૌવા બટેકા સમૂહમાં. દોસ્તો બધાય શાંતિથી બેઠા જો છે ને આની પાસે એમનામાં કંઈ નથી એટલે શાંતિથી જ બેહવાનું કારણ ખબર હે કેમ કે અત્યારે ખબર નહીં આમ અચાનકથી જીઓ નેટવર્ક બંધ છે ઓલમોસ્ટ બધા જીઓવાળા આ બધાય હું એરટેલ વાળો એટલે ઓલમોસ્ટ એટલે જ કીધું ને ઓલમોસ્ટ એમ એટલે અત્યારે ખબર નહીં કઈ રીતના પણ હાવ જીઓનું નેટવર્ક જ બંધ છે ફોન નથી લાગતા નેટ નથી આવતું કાંઈ જ નહીં એમ એટલે બધા મસ્ત શાંતિથી બેઠા વાતો કરે છે જલસા કરે છે. ખાસ કે એટલીસ્ટ વાઈફાઈ આવતું હોય તો હું વ્લોગ પહોંચાડી શકું બાકી એ નહીં પહોંચે. તો દોસ્તો આપણે આપણા મસ્ત રૂમમાં શિફ્ટ થઈ ગયા છીએ. બરાબર છે. બહુ ટાઈમ પછી અહીંયા હું આમ એકલો આવી રીતે સૂતો હોઈશ આના જેવું છે. બરાબર તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. બરાબર છે. મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ અને દિલથી કરી દેજો અને ન મજા આવી હોય તો આગળ મજા આવશે એ આશાએ કરી દેજો કેમ કે આવશે એની ગેરંટી હું આપું છું. આશા તમે રાખો ગેરંટી આપણી. તો મળીએ છીએ આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. હવે તો દબાઈમાં પણ ગાંધર જવા દીધું કોટનને. હા એટલે કઈ નથી એમાં બરોબર થઈ ગયું. તો દોસ્તો આ હતું ઈ બરોબર હલો કહેવાય કે જેને વેદભાઈ થી બીતો હતો જેને વેદભાઈ થી બીતો હતો ઇન્જેક્શન મારથી બીતો હતો એમ ને નહીં વેદભાઈ ઇન્જેક્શન થી બીતો હતો હા એમ મતલબ ઈ હતો હા આ ઈ હતું બરોબર છે. અને બસ હવે તો મુકતા આવીએ અને બાકી જો તમે આગળનો વિડીયો બીજું જ કંઈ નથી આમાં.